જિલ્લાના ઉપલેટા શહેરમાં ઢાંકની ગારી વિસ્તારના ગોમટાના વોકળા તરીકે ઓળખાતા વોકળામાં આવેલા ઘોડાપૂરના કારણે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પારાઓ અને જમીનો ધોવાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નદી, નાળાઓ અને વોકળાઓમાં આવેલા ઘોડાપૂરના કારણે ઘણા વિસ્તારોની અંદર નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવી જ રીતે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની ઢાંકની ગારી તરીકે ઓળખાતા વિસ્તારમાં ગોમટાના વોકળા તરીકે ઓળખાતા વોકળામાં આવેલા ઘોડાપૂરના કારણે ખેડૂતોના જમીનોના પારાઓ અને વોકળાની આજુબાજુનો વિસ્તાર ધોવાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. આ ધોવાણને કારણે અહીંયાના ખેડૂતો ખેતરોમાં પારાઓ અને ઘણી જ ખરી જમીન ધોવાઈ ગઈ હોવાનું સામે આવી છે. ત્યારે આ મામલે સરકાર દ્વારા મદદ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. અહીંયા આવેલા ધોધમાર વરસાદના કારણે આવેલા ઘોડાપૂરને લઈ અહીંયાના વોકળાનું પાણી અને તેમનું લેવલ ખૂબ જ વધી જતાં તેમની આસપાસની જમીનોનું ધોવાણ થઈ ચૂક્યું છે. જ્યારે આ જમીન ધોવાણ થતાં ખેડૂતોની ઘણી ખરી જમીનો ધોવાઈ ચૂકી છે અને ખેડૂતોને વર્ષે ઘણી ખરું નુકસાન પણ વેઠવાનો વારો આવે છે. ત્યારે ધોવાણ થઈ જવાના કારણે ખેડૂતો દર વર્ષે અહીંયા લાખો રૂપિયાનો ખર્ચો કરી જમીનને પુનઃસ્થાપિત કરે છે, પરંતુ ઘોડાપૂરના કારણે આ જમીન પૂર્ણ ધોવાઈ જાય છે. અહીંયાના ખેડૂતો આ વોકળા પર પ્રોટેક્શન દિવાલ બનાવવાની માંગ કરી છે અને લોકોને થતાં નુકસાન થાય તે અટકાવવા માટે સરકારને ખાસ વિનંતી કરી છે. નમસ્તે મિત્રો, ઉપલેટાની ઢાંકની ગારી જે કહેવાય છે એ ઢાંકની ગારીમાં આ અમારી જમીન છે આવેલી છે. ત્યાં આ ઓકળો છે, એ ઓકળાનું નામ કદાચ હું ન ભૂલતો હોય તો ગોમટો ઓકળો એવું કંઈક ઓકળાનું નામ છે. લગભગ મોજીરા ખાખીજરિયાથી આ ઓકળો આવે છે અને વેણુ ડેમમાં આ ઓકળો ભળી જાય છે. એ ઓકળો અહીં પૂગતા એવડું મોટું, એટલી બધી વિશાળતા અહીં જગ્યા લઈ લે છે કે જેને હિસાબે એનો પાણીનો મારો થાય છે. એ પાણીના મારાના હિસાબે દર વર્ષે મારી આ જમીન છે એ ધોવાય છે. દર વર્ષે ત્યાં લાખો રૂપિયાની માટી છે એ નાખવામાં આવે છે અને દર વર્ષે એનું ધોવાણ થાય છે. એ પાણી છે એ ખેતરમાં ગરી જાય છે. આજુબાજુના ખેડૂતોને પણ આના હિસાબે બહુ મોટી નુકસાની થાય છે. એટલે એ નુકસાનીથી બચવા માટે ખેડૂત માટે આ તો પૈડા માથે પાટું જેવી વાત છે. એક બાજુ અખિલ બ્રહ્માંડનો માલિક છે, નાથ છે, એ રૂઠે છે અને જે વાયુ હોય એ બળી જાય છે અને અધૂરામ પૂરું વર્ષે 2-4 લાખ રૂપિયાની જે કંઈ માટી નાખવામાં આવી હોય છે એ માટી ધોવાઈ જાય છે, જમીન ધોવાઈ જાય છે. તો મારી સરકારશ્રીને વિનંતી છે કે પ્રોટેક્શન વોલ, પ્રોટેક્શન દિવાલ કરી અને એ પાણી છે એ આ જમીનને નુકસાન ન કરે, અમારી જમીન ધોવાય નહીં એવું આપ કરશો એવી આપને પ્રાર્થના. કેટલા ખેડૂતોને કેટલા વીઘા જમીન હશે આ વિસ્તારમાં? આમ તો ઘણી બધી જમીન આ વોકળાના કાંઠે આવેલી છે, પણ અમારી આ જમીન છે એ 50 વીઘા આ વોકળાનું પાણી અમને વધુ અસર કરે છે. કારણ કે અહીં ચેકડેમ હતો, એ ચેકડેમના હિસાબે પણ એ ચેકડેમ પણ તૂટી ગયો છે અને સામેથી માંડીને અહીં લગીની એ આખી જે એની વિશાળતા છે, ઓકળો આમ નાનો હોય છે પણ અહીં આની કદાચ 1.5 મીટર જેટલી આ પોળો આ ઓકળો છે. એટલે એ ઓકળાના પાણીના હિસાબે એનું વમળ પડે છે. એ વમળના હિસાબે એનો સીધો માર છે એ અમારી જમીનને પડે છે.